સહિત સૌરાષ્ટ્રભરમાં આકરી ગરમીને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર સજ્જ। હીટ સ્ટ્રોક માટે સિવિલ હોસ્પિટલમાં વોર્ડ તૈયાર। વોર્ડમાં 20 બેડ, ORS સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે। ગરમીના કારણે બીમાર થતા લોકોને સારવાર અપાશે। મેડિકલ વોર્ડ 10 માં એક નવો વોર્ડ સ્પેશિયલ રાખવામાં આવેલ છે। એને 20 બેડની અલગથી તૈયારી કરવામાં આવેલ છે અને એમાં છે 10 નર્સિંગ સ્ટાફ અલગથી રાખવામાં આવેલ છે અને 5 ડૉક્ટરો સ્પેશિયલ તૈનાત કરવામાં આવેલ છે। હીટ વેવનો કોઈ પણ દર્દી આવે એને કોઈ તકલીફ ન પડે એના માટે એ સ્પેશિયલ વોર્ડ ઊભા કરવામાં આવેલ છે। દવાની પૂરતી વ્યવસ્થા છે। જે જરૂરત પ્રમાણે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે એ બધી દવાઓની તૈયારી કરવામાં આવેલ છે અને એને સિવાય બી આપણા હોસ્પિટલમાં તૈયારી હોય જ છે। આપણા 24 કલાક જે અલગ વોર્ડો છે એ તો છે જ। એને સિવાય એ સ્પેશિયલ તૈયારી કરવામાં આવેલ છે, સેપરેટ તૈયારી કરવામાં આવેલ છે। એમાં નર્સિંગ સ્ટાફ જે છે એ 10ની સંખ્યામાં રહે છે અલગથી અને 5 ડૉક્ટર અલગથી એને માટે સ્પેશિયલ રાખવામાં આવશે। બાકી વોર્ડનો બેડ જે છે એ 20 બેડ રાખવામાં આવેલ છે। પૂરતા એ પેશન્ટ માટે અલગથી કરવામાં આવેલ છે। રાજ્યમાં પડતી સતત ગરમીને કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે તે હરકતની અંદર આવ્યું છે। સિવિલ હોસ્પિટલની અંદર 20 બેડનો હીટવેવ વોર્ડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આપ આ હીટવેવ વોર્ડના દ્રશ્યો જુઓ કે અત્યારે તમામ રીતે સિવિલ હોસ્પિટલ છે તે સજ્જ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જો આપને આ વોર્ડની અંદર દાખલ ન થવું હોય તો કેટલીક સાવચેતી છે તે રાખવી જરૂરી છે, કારણ કે હીટવેવ છે તે મોટા ભાગના બપોરના સમયે જે લોકો ઘરની બહાર નીકળે છે ને તેને હીટ સ્ટ્રોકના બનાવો છે તે સામે આવતા હોય છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે થઈ અને લોકોએ પૂરતું શરીર ઢકાય તે પ્રકારે કપડાં છે તે પહેરવા જોઈએ। એટલું જ નહીં, સાથે સાથે ઠંડા પીણાનો ઉપયોગ છે તે વધુમાં વધુ કરવો જોઈએ, જેમ કે લીંબુ શરબત છે, લીંબુ પાણી છે સહિત ORS સહિતની જે વસ્તુઓ છે તે પોતાની સાથે છે તે રાખવી જોઈએ। હીટવેવના બનાવો ન બને તે માટે થઈ અને લોકોએ પણ પોતાનું મોં ઢકાય અને ખાસ કરીને આંખો ઢકાય તે પ્રકારે ગોગલ્સનો ઉપયોગ છે તે કરવો જોઈએ। જે રીતના આરોગ્ય વિભાગે સૂચના આપી છે તે મુજબ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ લોકોને અપીલ કરી છે કે બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। એટલું જ નહીં, સાથે સાથે જો જરૂરથી કામથી બહાર નીકળતા હો તો તેમને પાણીનો પૂરતો જથ્થો છે તે પોતાની સાથે રાખવો જોઈએ અને દર કલાકે 200 ml જેટલું પાણી છે તે પીવું જોઈએ। હીટવેવ માટે આ વોર્ડ તો તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ હીટ સ્ટ્રોકના બનાવો હજુ સુધી સામે નથી આવ્યા। સતત જે રીતના ગરમીનો પારો છે તે 41 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર છે તે સંપૂર્ણ રીતે સજ્જ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।